નમસ્કાર. જે કોઈ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી છે એમના માટે આ માહિતી ખૂબ જ કામની છે. ચલો આજે આપણે સાથે મળીને કર્મયોગી પોર્ટલ પર વાર્ષિક મિલકત પત્રક કેવી રીતે ભરવું એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી દઈએ. હવે પહેલો સવાલ એ થાય કે આ બધું અચાનક કેમ? તો જુઓ, સામાન્ય વહીવટ વિભાગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે. અને એને મુજબ રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હવે પોતાનું વાર્ષિક મિલકત પત્રક ઓનલાઈન ફાઇલ કરવું જ પડશે. એ ફરજિયાત છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ આખો નિયમ છે શું અને આવ્યો ક્યાંથી. અને હા, સૌથી અગત્યની વાત, આ પત્રક ભરવાની છેલ્લી તારીખ કઈ છે એ પણ જાણી લઈએ. એવું નથી કે આ કોઈ સાવ નવો નિયમ છે. ના, આ તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો છેક 1971ના એના નિયમ 19 હેઠળ પહેલેથી જ છે. એ જ નિયમ કહે છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની મિલકત જાહેર કરવી ફરજિયાત છે. અને હા, આ તારીખ બરાબર યાદ રાખી લેજો, કેલેન્ડરમાં માર્ક કરી લેજો. 31 જાન્યુઆરી 2026. આ તારીખ પહેલાં મિલકત પત્રક જમા કરાવવાનું રહેશે. ઓકે, તો હવે મોટો સવાલ એ છે કે કઈ મિલકત બતાવવાની. તો જવાબ બહુ સિમ્પલ છે. બધી જ, એટલે કે સ્થાવર મિલકત જેમ કે જમીન, મકાન, ફ્લેટ અને જંગમ મિલકત પણ, જેમાં રોકડા પૈસા, ગાડી, સોના ચાંદીના દાગીના, શેર બધું જ આવી ગયું. સારું, તો હવે થિયરી બહુ થઈ. ચાલો હવે પ્રેક્ટિકલ વાત કરીએ. સીધા કર્મયોગી પોર્ટલ પર જઈએ અને જોઈએ કે આખી પ્રોસેસ શરૂ ક્યાંથી કરવાની છે. ગભરાવાની બિલકુલ જરૂર નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ગૂગલ પર કર્મયોગી પોર્ટલ શોધી કાઢો. જે પહેલી વેબસાઇટ આવે એના પર ક્લિક કરીને પોતાનો જે HRPN નંબર હોય એનાથી લોગિન કરી લેવાનું છે. લોગિન થઈ જાય એટલે હોમ મેનુની બાજુમાં જ એમ્પ્લોયી મોડ્યુલ્સ દેખાશે. એમાં જવાનું અને ત્યાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન લખેલું હશે. બસ એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ચલો હવે આપણે મેઇન કામ પર આવીએ. અહીંયા જ બધી વિગતો ભરવાની છે. એટલે કે આપણી જેટલી પણ મિલકતો છે એની ડિટેલ્સ એક પછી એક એડ કરવાની છે. શરૂઆત કરવા માટે સ્ક્રીન પર દેખાતા એડ ન્યૂ પ્રોપર્ટી બટન પર ક્લિક કરવાનું છે. જેવું એના પર ક્લિક કરશો એટલે એક ફોર્મ જેવું ખુલશે. અહીં બધી વિગતો ભરવાની છે, જેમ કે પ્રોપર્ટીનો પ્રકાર કયો છે, મૂવેબલ કે ઇમૂવેબલ, પછી એની ડિટેલ્સ, ક્યારે ખરીદી હતી એ તારીખ, કેટલામાં પડી હતી એ કિંમત. જો શક્ય હોય તો ફોટો પણ અપલોડ કરી શકાય. આ ટેબલ જોઈને બધી કોલમ બરાબર ભરી શકાશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જેટલી પણ પ્રોપર્ટી હોય ને એ બધી એક પછી એક વારાફરતી એડ કરવાની છે. એક પ્રોપર્ટી એડ થાય એટલે ફરીથી એડ ન્યૂ પ્રોપર્ટી પર ક્લિક કરીને બીજી એડ કરવાની, જ્યાં સુધી બધી પ્રોપર્ટીનું લિસ્ટ ના બની જાય ત્યાં સુધી. વાહ, ચાલો માની લઈએ કે બધી જ પ્રોપર્ટીની વિગતો આપણે એડ કરી દીધી છે. હવે શું? હવે આપણે જઈશું છેલ્લા અને અંતિમ સ્ટેપ તરફ, એટલે કે ફાઇનલ સબમિશન. એના માટે આપણે પાછા પહેલાવાળા મેન્યુ પર જવાનું છે. ત્યાં એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે જેટલી પણ પ્રોપર્ટી એડ કરી હશે એ બધાનું એક લિસ્ટ દેખાશે. સબમિટ કરતા પહેલાં બધું બરાબર ચેક કરી લેવાનું. બસ હવે સબમિટ કરતા પહેલાં ખાલી 2-3 નાની વસ્તુઓ બાકી છે. સૌથી પહેલાં તો આપણી કુલ વાર્ષિક આવક કેટલી છે એ નાખવાની. પછી રિમાર્ક્સમાં જો કંઈ ખાસ લખવું હોય તો એ લખી શકાય. બસ આટલું કરીને ખાતરી કરી લો કે બધી વિગતો બરાબર છે અને પછી દબાવી દો સબમિટ બટન. અને બસ થઈ ગયું કામ. તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. આ સાથે જ એક અગત્યની વહીવટી ફરજ પૂરી થઈ. આ એક નાનકડું પગલું છે, પણ સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવા માટે ખૂબ જ જરૂરી છે. આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે. આભાર.